સમાચારોમાં આગળ વધીશું। વડોદરામાં મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક અસરકારક ડામ જોવા મળ્યો છે। તો વારંવાર મોંઘવારી વધી રહી છે અને તેને કારણે સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। 1 જુલાઈથી શહેરમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો અમલમાં આવશે, જેને કારણે સામાન્ય મુસાફરોના ખિસ્સા પર પણ વધારાનો બોજ પડશે। નવા નિર્ણય અનુસાર રિક્ષાનું મિનિમમ ભાડું હવે ₹20માંથી વધીને સીધું ₹30 કરી દેવાયું છે। ઈંધણના સતત વધતા ભાવોને કારણે વડોદરા ઓટો રિક્ષા યુનિયન દ્વારા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। કે કોઈ વિરોધ નથી કરી રહ્યા, એક સરકારને નમ્ર વિનંતી આપી રહ્યા છે કે હમણાં જે મિડલ ઇસ્ટ દેશોમાં જે ભાડું વિનંતી કરી રહ્યા છે, આ ગેસનું, પેટ્રોલનું, ડીઝલનું, કાચા તેલનું જે ભાડું વધ્યું છે, જેના કારણે વડોદરા તમામ શહેરોમાં 1.25 લાખ રિક્ષાઓ છે, જેનું ઘર ગુજારું રિક્ષાઓ પર જ ચાલે છે સાહેબ। તો સરકારને એક નમ્ર વિનંતી છે કે જે જગ્યા પર મિનિમમ ₹10 ભાડું હતું ત્યાં ₹20 કરવામાં આવ્યું છે અને જે ₹20 હતું ત્યાં ₹30 કરવા આવ્યું છે। કેમ કે બધી જ રિક્ષાઓ પોતાની નહીં સાહેબ, કોઈ રિક્ષાઓ ભાડાની ચલાવતી હોય, કોઈનું રિક્ષાનું ઘર ગુજારો બધો રિક્ષા પર જ ચાલતો હોય, કોઈના મા બાપ દવાઓ પર ચાલતા હોય છે, કોઈનું ઘરમાં છોકરાઓનું ભણતર, ખાવું પીવું, ઘરનું ભાડું, તમામ વસ્તુ હમણાં જે પાછલા 2 થી 3 મહિનામાં જે ગેસનો ભાવ વધ્યો છે તેને ધ્યાનમાં રાખતા એક સરકારથી નમ્ર વિનંતી છે કે જે ₹10 ભાડું અમે વધાર્યું છે, એ બી ભાડું હમણાંથી નથી વધાર્યું સાહેબ, આવતા મહિનાની 1લી તારીખ